લગ્ન પ્રસંગે માંડવાનું અનેરું મહત્વ આંકવામાં આવ્યું છે. પરિવારના વટવૃક્ષ સમાન દાદા અને દાદીના આંગણે લગ્નના માંડવા બંધાય. શરણાઈના સૂર સાથે ઢોલીડાના નાદ સંભળાય. ચોકે ચંદરવા બંધાય, ઘરના આંગણે સાથિયા પુરાય અને આસોપાલવના તોરણોથી માંડવો શણગારાય. માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવટી. મંડપ મુહૂર્ત એ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. મંડપ મુહૂર્ત વખતે સુતાર 1.5 ફૂટનો માણેક સ્તંભ લાવે અને આ માણેક સ્તંભને નાડા ચડી
મીંઢોળ અને કરડી બાંધવામાં આવે અને આ તમામ બાંધેલો માણેક સ્તંભ મંડપ રૂપે આંગણામાં રોપાય. ત્યાર પછી વરરાજાને કાંડે મીંઢોળ બાંધવામાં આવે. પેલો મીંઢોળ માણેક સ્તંભને બંધાય અને પછી જ વરરાજાને બંધાય. પણ વરરાજાને કાંડે મીંઢોળ શું કામ બાંધે એ પણ સમજવા જેવું છે. મીંઢોળમાં કોસ્મિક પાવર છે અને એ કોસ્મિક પાવર શરીર ઉપરની સમતુલા જાળવી રાખે છે. આવો માંડવો રૂપે માણેક સ્તંભ રોપ્યો હોય, વરરાજાને કાંડે મીંઢોળ બાંધ્યો હોય, આજુબાજુમાં બેઠેલ તમામને ગોળ અને ધાણા વેચવામાં આવે અને અડખે પડખે ટોળે વળી અને બેઠેલી બેનું દીકરીઓ એ મંડપ મુહૂર્તના ગીત પોતાના ગળામાંથી વહેતા મૂકે. માંડવડે ઉડે રે ગુલાલ. હોશે બેનડીએ કંકુને ચોખા, હોશે બેનડીએ કંકુને ચોખા, ચોડ્યા વીરાને કપાળ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. ઉડે અબિલ ને ગુલાલ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. લહેરે લે રણિયા લાલ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. ઉડે અબિલ ને ગુલાલ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. જાણે ખીલ્યો કે સુડાનો પાલ, જાણે ખીલ્યો કે સુડાનો પાલ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. ઉડે અબિલ ને ગુલાલ, હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ. ઉડે અબિલ
વિનયભાઈ મહારાજા માઇક બાજુ તો થોડું થોડું નીચે નીચે થોડું વાકીને લખો ને જરા જરા 4 વખત લખી દે ઓકે બસ હવે થાળી મૂકી દે સાઈડ પિતૃનારાયણ દેવ કી જય પાછા હાથમાં ફૂલ ચોપડા ચક્ષુરંગ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુજીના ચરણોમાં વંદન કરી દેવાના નમસ્કારાન પરિકલ્પયામિ ચ હસ્તે જનદો નમઃ ફૂલાક્ષર પુષ્પાણિ સમર્પયામિ તતરાદો ચોખાના દાણા પકડી विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते
વરરાજા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા હું તમને પૂછું મારા વીર રે વરરાજા હું તમને પૂછું મારા વીર રે વરરાજા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે
માતા પિતા વિવાહ સંસ્કારના એક ભાગરૂપે ગ્રહ શાંતિ પોતાના ઘેર કરે છે. તે વેળા ગણપતિ પૂજન, મંડપ માતૃકાઓનું પૂજન તેમજ ઘરની અંદર ગણપતિનું સ્થાપન ગોત્રજાહ માતરહ સહિતનું થાય છે. ગોત્રજ એટલે કે મૂળ ગોતરડો કે ગોતીડો ભરવાની ક્રિયા, જેમાં પરણનારના ભાઈ ભાભી છેડાછેડી બાંધી ગોત્રજ માટલું લાવે તે પ્રસંગ આવે છે. માટલું એ સર્જન પ્રક્રિયાનું પ્રતીક છે. ગ્રહ શાંતિ જોવા બધાય ઉમટે છે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. શિળા રે કિયા ભાઈના માંડવા રે. શિળા રે કિયા ભાઈના માંડવા રે. આ શિળા રે કિયા ભાઈના માંડવા રે. શિળા રે કિયા ભાઈના માંડવા રે. ત્યાં રૂડી ગ્રહ શાંતિ થાય, જોવાને અમે ત્યાં ગયા તારે. ત્યાં રૂડી ગ્રહ શાંતિ થાય, જોવાને અમે ત્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. શિળા રે કિયા ભાઈના માંડવા રે. શિળા રે કિયા ભાઈના માંડવા રે. હા શિળા